સંસ્કૃતિ માટે, આપણા વિશ્વના, આપણા ધર્મની રક્ષા કરવા માટે આપણે એક સોમવાર તો નિમી શકીએ. એક સોમવાર એવો નિમી લઈએ કે ગમે એવા આપણા કામકાજ પડતા મૂકી અને સોમવાર આવે ત્યારે મહાદેવજીના દર્શન કરી આપવા. બસ એટલું કરવાનું, બીજું કાંઈ નથી કરવાનું. બસ એ એક દિવસ નક્કી કરી નાખ્યો અને તે પણ શ્રીમદ ભાગવતની સાક્ષીએ તમે વચન આપ્યો. બસ આપણે સોમવારનો દિવસ આજે ગાંઠ બાંધી લીધી કે સોમવારના દિવસે ગમે એવા કામ હશે તો આપણે સોમવારના દિવસે તો દર્શન કરવા જાશું ને જાશું. મહાદેવજીના દર્શન કરશું અને આખરે આપણે જાવું પણ ત્યાં જ છે. તો એટલા માટે એવું કહેવામાં આવ્યું કે ત્યારે આ ગોકર્ણજીએ શ્રીમદ ભાગવતનું નિર્માણ કર્યું, શ્રીમદ ભાગવતનું વાંચન કર્યું. અને શ્રીમદ ભાગવતનું જ્યારે વાંચન કરે છે અને ત્યારે એવું કહેવામાં આવ્યું છે, શ્રીમદ ભાગવતનું જ્યારે વાંચન કર્યું અને પ્રથમ દિને, દ્વિતીય દિને, તૃતીય દિને જેમ જેમ 7 દિવસ પૂરા થયા અને ત્યારે એ વાંસની 7 ગાંઠો ફૂટી ગઈ અને 7 ગાંઠો ફૂટી ગઈ એટલે તરત જ એમાંથી ધંધુકારી બહાર આવી. ધંધુકારી કહે છે, ભાઈ આટલો સમયથી હું પ્રેત યોનિમાં ભટક્યા કરતો હતો, પણ આજે મુક્તિ મને તે અપાવી છે. ભાઈ મને કોઈ મુક્તિ અપાવવાનો વાળો નતો, પણ આજે મને તારા થકી મને મુક્તિ મળી છે અને તે પણ શ્રીમદ ભાગવતના કારણે. શ્રીમદ ભાગવત એક એવું ગ્રંથ છે કે જેના કારણે કોઈ એવા જીવ પણ હોય છે ને કે જેને ગતિ નથી મળતી, જે અધોગતિ